વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસએલઆઈ ડિજારમ બ્લેક તેમજ વિનકિંગ સાઇઝ નામની ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દુકાનમાંથી ₹12,000ની કિંમતના 61 પેકેટ કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો। બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસના ગુનો નોંધી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો। હાલ અડાજણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી। પોલીસને વેપારી દ્વારા વેચવામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 12,000થી વધુની આવી સિગરેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાતમીને આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર G10માં આવેલા હોલસેલ ટોબેકોનું વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો। જે બાતમીને આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આ તપાસનો વિષય છે। જે ઇન્ટ્રોગેશન પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એમના જણાવ્યા પ્રમાણે જે આ માણસ છે એમને અધિકારી ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપીને અધિકારીની ઓળખ આપી હતી, એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે। પરંતુ આ તપાસનો વિષય છે। તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે। આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે। તમામની પૂછપરછ ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે। 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી। આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે। અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જ પોલીસે ફરિયાદ નોંધેલી છે અને ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે। ઘટનાક્રમ કેવો છે? લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં સુધી કઈ રીતનો ઘટનાક્રમ હતો? એ તપાસનો વિષય છે। આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે। એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। અત્યારે હાલમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ ડાયમંડ રિલેટેડ અમુક એસેસરીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રી અનુસંધાન અમુક એસેસરીઝનું કામ કરતું એવું પ્રાથમિક અમને જાણવા મળેલ છે। પાડન સાહેબ, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ જે રૂપિયા હતા 8 કરોડ એ ક્રિપ્ટો કરન્સીના લેદેના હતા અને પછી 1 કરોડ રૂપિયા થઈ ગયા। આ બાબતે કોઈ તપાસ? એ તપાસ થશે। એ તપાસનો વિષય છે। અત્યારે સુરત પોલીસની પ્રાથમિકતા એ છે કે જે એક્યુઝ છે એને જબ્બે કરવા અને તાત્કાલિક પોલીસને હિરાસતમાં લેવા। એટલે સૌપ્રથમ એ પૈસાની રિકવરી કરવી એ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। પછી આ પૈસાનો શું છે એ આગળનો તપાસનો વિષય છે। સાહેબ, જનરલી અમુક રકમ હોય છે ત્યારે પહેલામાં સૂચના આપવામાં આવે કે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવે। પૂર્વ કમિશનર સાહેબે કીધું હતું, લોકો કરતા બી હતા। આટલી મોટી રકમ હોવા છતાં આમાં કેમ જીપીએસ સિસ્ટમ ફિટ નહીં કરવામાં આવી? હવે એ આ લોકોએ આપની વાત સાચી છે, આની અંદર એ લોકોએ આવા પ્રિકોશન્સ લીધેલા નથી, પણ એ અનુસંધાને પણ આ લોકોની પૂછપરછ પોલીસ કરી રહેલી છે। સર, ઘટના સ્થળ પરથી તમે 1 કરોડની વાત કરો છો, પણ 5 બેગો મળી આવી છે અને બેગ બિનવારસી મોટા થેલા મળી આવ્યા છે, તો એ 8 કરોડ ને 1 કરોડમાં આ તપાસનો વિષય છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તો તપાસમાં જે બી વસ્તુ આવશે ઓન પેપર આવવાની જ છે। ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ આપી છે, પોલીસે એ પ્રમાણે સદસ્ય ફરિયાદ લીધેલી છે અને પોલીસનું કામ છે। પછી બાકીનું 1 કરોડ હતા કે 8 કરોડ હતા એ તપાસનો વિષય છે। તપાસમાં આવશે, બધી વસ્તુ ઊંડાણપૂર્વક તપાસ થશે। શું કારણ હોઈ શકે સર? 1 કરોડ 8 કરોડના 1 કરોડ થઈ ગયા એ તો અત્યારે અમે ના કહી શકીએ। એ તપાસનો વિષય છે। તપાસમાં આવશે એટલે આપને જાણ કરવામાં આવશે। થેન્ક યુ।